ના ભવ્ય જીવોની ભીડ ભાંગવા 58 વર્ષ પહેલા ભગવાને એક ભૂમિયો અહીં મોકલ્યો હતો. તમે તેને ભેટ્યા છો, કોઈએ તેને ભાળ્યો છે, ઓળખ્યો છે? અરે હવે તો કોઈ તેને ભેટો, ઓળખો. ભારત ભૂમિમાં ધર્મયુગના સર્જક મહાપુરુષ ગુરુદેવ શ્રી જીવનના 1 વર્ષો પૂર્ણ કરી આ વૈશાખ સુદ બીજે 59મા વર્ષમાં પ્રવેશ કરતા હોવાથી અસાધારણ હર્ષોલ્લાસને કારણે આ ભાવિ તીર્થંકરની 59મી જન્મ જયંતિનો સુભાગી દિવસ વિશેષ મહોત્સવપૂર્વક ઉજવવાની ભાવના ભક્તોને જાગે છે અને વૈશાખ સુદ એકમથી ત્રીજ એમ 3 દિવસ પ્રથમવાર જન્મોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવે છે. ગુરુ સેવકોમાં આનંદ ઉત્સાહ ઉમંગનું મોજું ફરી વળે છે અને જોરદાર તૈયારી થવા લાગે છે. દૈવી મહાપુરુષનો જન્મ મહોત્સવ ઉજવવા માટે કોના હૃદયમાં આનંદ સાગર ન ઉછળે? જે ધન્ય દિવસે અનાથોના નાથ જન્મ્યા તે ઉજ્જવળ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોવા લાગે છે. વૈશાખ સુદ એકમ સવારના મંગલ સુપ્રભાતે સદ્ધર્મ પ્રભાવક દુંદુભી મંડળીના વાજિંત્રો મંગળનાદ કરી મહામહોત્સવની વધામણી આપે છે. સ્થાનિક અને બહારગામથી પધારેલ અનેક મુમુક્ષુઓ સમ્યક દર્શન જ્ઞાન સુપ્રભાત સ્વરૂપ ગુરુવર કહાનના દર્શન તેમજ સ્તુતિ કરે છે. પછી જીન મંદિરમાં જીનેન્દ્ર પૂજા થાય છે. ત્યારબાદ જેમની ભારત ભૂમિમાં પાવન પધરામણી ધર્મ જિજ્ઞાસુ જીવોના મહાભાગ્યોદયે સદભાગ્યે પુણ્યોદયે થઈ છે એવા ગુરુરાજનું પ્રવચન થાય છે. સંસાર તથા સંસાર તરફના વલણવાળા સમસ્ત ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ અને ચિદાનંદ ધ્રુવ સ્વભાવી સમયસારમાં શુદ્ધાત્મામાં સમાઈએ છીએ. અમને બાહ્ય સંયોગ કે અંતરંગ રાગાદિ ભાવ સ્વપ્ને પણ જોઈતા નથી. અમને જે શુદ્ધ પરિણતિની ધારા પ્રગટી છે તેને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. પ્રવચન પછી 45 મિનિટ જન્મોત્સવ સંબંધી ભક્તિ થાય છે. બપોરના ભક્તોમાં સાચી જિજ્ઞાસા, ઝંખના, તીખી લગ્ની અને કરોડો પુરુષાર્થ જાગૃત કરનાર ગુરુદેવશ્રીનું પ્રવચન થાય છે અને જીન મંદિરમાં ઉત્કૃષ્ટ ભાવનાભરી ભક્તિ થાય છે. પૂજ્ય બહેન શ્રી બેનને એવી તો ભક્તિ ઉછળે છે કે તેઓ શ્રી ઊભા થઈને ભક્તિ કરાવે છે. વૈશાખ સુદ બીજ અનુપમેય અવર્ણનીય અદ્વિતીય ગુરુદેવ શ્રીનો જન્મ એટલે આત્માર્થીને સમ્યક દર્શનના જન્મનો સુકાળ, મનુષ્ય જન્મની સફળતાનો સુયોગ, જૈન શાસનની ઉન્નતિનો સુઅવસર, પંચમ કાળનો ચોથા કાળમાં પલટો, ભરત ક્ષેત્રનું મહાવિદેહ ક્ષેત્રમાં પરિવર્તન, પામરને પ્રભુતાની પ્રાપ્તિ, ક્રમબદ્ધના સિદ્ધાંત વડે અકર્તાપણાની જાહેરાત, નિમિત્ત ઉપાદાનનો ફેંસલો, નિશ્ચય વ્યવહારની યથાર્થ સમજણ, પર્યાય માત્રની સ્વતંત્રતાનો સિંહનાદ, ભૂલાયેલ શુદ્ધાત્માના સ્મરણનો પ્રસંગ, ઉદય પ્રસંગે શૂરવીરતા પ્રગટાવવાની તક, વીતરાગ વિજ્ઞાનીનો જન્મ, મોક્ષ પ્રાપ્તિના ભણકારનો કાળ, વિભાવથી નિવૃત્તિ પામવાની ક્ષણ, શાશ્વત નિજ નિધિ પામવાની પળ, ભીષણ દુઃખથી છૂટવાનો પ્રસંગ અને આખા જગતથી નિસ્પૃહ થવાનો અવસર. આ કળીકાળમાં આ ભરતભૂમિમાં જેવા ધર્મપુરુષની જરૂર હતી તેવા ધર્મધુરંધર સંતે 58 વર્ષ પહેલા આજના સદભાગી દિવસે જન્મ લીધો હતો. તે મંગલ ઘડી દિનનું સ્મરણ કરાવવા મંગલ મુહૂર્તે મંગલ વાજિંત્રો વાગે છે. સ્વાધ્યાય મંદિર જ્ઞાન પ્રકાશના પ્રતીકરૂપ 59 દીપકોથી ઝળહળી ઉઠે છે. જન્મ વધાઈના ઉમંગ ભર્યા ભક્તિગાન કરતો મુમુક્ષુ વૃંદ ગુરુનિવાસ એવા સ્વાધ્યાય મંદિરને 3 પ્રદક્ષિણા આપી તરણ તારણના વંદન કરવા ગુરુદર્શને આવે છે. ભાવભીની સ્તુતિ થાય છે અને ભક્તો ભાવિ ભગવાનને ભાવનાના જળથી પૂજે છે. જીનેન્દ્ર પૂજા અને જીનવાણીની રથયાત્રા પછી જ્ઞાયકના ગહન સ્વરૂપને સરળ કરી બતાવનાર ગુરુવાણીની ધારા વહે છે. 1. જે પોતાના વિના ન થાય અને પર વિના જ થાય તે ધર્મ. 2. આત્માના ગુણને રોકનાર શુભ ભાવને ભલો માનવો તે મહાપાપ છે. 3. તું 3 લોકનો નાથ બાદશાહ હોવા છતાં તને શુદ્ધ પરિણતિ નથી તે શું શોભે છે?
4. અમે પંચમ આરાના છીએ એટલે અમારી વાણી અને તેના ફળ સાધારણ છે એમ ના સમજો. 5. 3 કાળ 3 લોકમાં આ માને છૂટકો છે. આજે માનો, કાલે માનો કે પછી માનો, પણ આ માને નિવેડો છે. 6. તારો પ્રભુ તારી પાસે નહીં, તું જ છો. 7. દ્રવ્ય દ્રષ્ટિ થતાં પર્યાયમાં દ્રવ્યનો ફોટો પડે છે. 8. સ્વભાવ અસલી હોય અને વિભાવ નકલી હોય. 9. પ્રથમમાં પ્રથમ ભવરહિત સ્વભાવની નિઃશંક શ્રદ્ધા કરો. 10. જ્ઞાનના દોરે અંદર જવું, રાગથી ભિન્ન જ્ઞાયક દેખાશે. 11. જે પોતાના નથી તેને પોતાના માનવા તે જ રખડવાનું કારણ છે. પ્રવચન ધારા પછી ભક્તો એ દિવ્ય વિભૂતિ પ્રત્યે ઉપકાર ભક્તિરૂપ ભાવના ભાવે છે. હે ગુરુવર, આપ અમોને ઘોર અજ્ઞાન અંધકારમાંથી સૂર્ય સમાન ઉજ્જવળ અને ચંદ્ર સમાન શીતળ જ્ઞાન પ્રકાશમાં લાવ્યા છો. નિરંતર દુઃખથી પીડાતા અને સુખ માટે જ્યાં ત્યાં અથડાતા અમ જીવોને શાશ્વત સુખનો રાજમાર્ગ બતાવ્યો છે. બૂઢતા સત્યને ઉગારી જગત સમક્ષ રજૂ કર્યું છે. જિજ્ઞાસુઓને ભાવમરણથી બચાવવા અનંત તીર્થંકરોએ આપેલ ભેદ જ્ઞાન સંજીવનીની લાણી કરી રહ્યા છો. મૃતક કલેવરમાં મૂર્છિત જીવોને જ્ઞાનાંજલિ છાંટી તેમની સુષુપ્ત ચેતનાને જાગૃત કરી રહ્યા છો. જ્ઞાન પીપાસુ આત્માર્થીઓને જ્ઞાનામૃત પીવરાવી રહ્યા છો. આપ જ્ઞાન પ્રભાથી શોભિત ધર્મકાળ વર્તાવનાર અજોડ ધર્મવીર છો. ધર્મધોધ વહેવડાવનાર ધર્મક્ષેત્રના મહત્પુરુષ છો. આપ હૃદય ભાજનમાં વીતરાગ દેવના અમૃત ભરી લાવ્યા છો અને તેનો પ્રવાહ અહીં વહાવી રહ્યા છો. હે દિવ્ય મૂર્તિ, ધન્ય છે આપના સમકિતને, જ્ઞાનને, વૈરાગ્યને, આરાધનાને. તીર્થંકરના વિરહ બોલાવનારી આપની વાણી સાંભળવા મળવી એ જીવનનો લાભો છે. આપ નિરંતર ધર્મોપદેશ આપી અમારા ઉપર મહાન ઉપકાર કરી રહ્યા છો. મહત્પુણ્યે અમે આપના દર્શન પામ્યા છીએ. મહાસદભાગ્યે આપ શ્રીની વાણી સાંભળવા મળી છે અને હવે તેના રહસ્યને સમજી અમે સાચા ભાગ્યશાળી બનીએ. બસ જેમને શુદ્ધ સ્વરૂપનો ઉત્સાહ છે, જ્ઞાયક દેવની ભક્તિ છે અને શાસન પ્રેમ છે, એવા આપ શ્રીના ચરણ કમળમાં આ મંગલ દિને આપ શ્રીના અનંત ઉપકારોનું સ્મરણ કરીને સર્વાંગ અર્પણતા કરીએ છીએ. વળી કોઈ ભાવના ભાવે છે, ચૈતન્યના સ્પર્શથી જેઓ શ્રીએ પોતાનું જીવન ધન્ય કર્યું છે, એવા હે ગુરુદેવ, આપ યુગ યુગ જીવો. આપ શ્રીનું અંતરંગ જીવન પવિત્ર ભેદ જ્ઞાન વડે બાહ્ય ભાવોથી પરમ અલિપ્ત હોવા છતાં આપને આશ્ચર્યકારી એવો પ્રભાવના યોગ પણ વર્તી રહ્યો છે, જેને લીધે એક યુગ પલટો થયો છે. આપ શ્રી જ્ઞાનમૂર્તિ આત્માના સમ્યક દર્શનની મહત્તાના અને પદાર્થની સ્વતંત્રતાના પરમ પ્રકાશક છો. આપ શ્રીએ અથાગ પુરુષાર્થ દ્વારા મેળવેલી અદ્ભુત વસ્તુ અમને અપૂર્વ વાણીથી સમજાવી રહ્યા છો. આત્મજ્ઞાન રહિત આંધળી શ્રદ્ધા તથા તત્વ સમજણ શૂન્ય બાહ્ય ક્રિયામાં લોકો ધર્મ મનાવી રહ્યા હતા, ત્યારે આપ શ્રીએ અબાધિત વીતરાગ વિજ્ઞાનના સિદ્ધાંતોનું ગહન અવગાહન કરીને ચમત્કારિક આત્માનુભવપૂર્વક વજ્રવાણી વડે ડંકાની ચોંટે જાહેર કર્યું કે હું ભગવાન આત્મા છું. એવી સ્વાનુભૂતિ વિના ધર્મ નથી. અમે જે માર્ગે ચાલીએ છીએ અને બતાવીએ છીએ તે માર્ગે નિશંક ચાલ્યા આવો, જરૂર કલ્યાણ થશે. હે ગુરુદેવ, આપ શ્રીના ચરણોમાં અમારી પર્યાયે પર્યાયે અનંત અનંત વંદન, ગુણગાન અને સ્તુતિ કરીએ તો પણ આપે જે ઉપકાર કર્યા છે તેનો બદલો કેમ વાળી શકીએ? આપ શ્રીના ઉપકારોની આગળ તે કાંઈ હિસાબમાં નથી, તેની કોઈ જ કિંમત નથી, કેમ કે બદલો ન વાળી શકાય એવા અનુપમ ઉપકાર આપે કર્યા છે. અહો, આપ તો ભૂતકાળના મહાપુરુષ છો, વર્તમાન કાળના ધર્મયુગ સર્જક ધર્માત્મા છો અને ભાવિ કાળના ત્રિલોક પૂજ્ય મહાવિભૂતિ છો. હે ગુરુરાજ, જે ક્ષણે આપનો ભેટો થયો તે મારી ઉત્તમ ક્ષણ છે.
હે કૃપાનાથ, જે પળે આપ મળ્યા તે મારી ધન્ય પળ છે. હે ગુરુદેવ, જે કાળે આપના દર્શન થયા તે મારો મંગલકાળ છે. હે કૃપાસાગર, જે સમયે આપ પ્રાપ્ત થયા તે મારો અપૂર્વ સમય છે. હે તારણહાર, જે વખતે આપનો સમાગમ થયો તે મારો અમૂલ્ય વખત છે. હે કૃપા સિંધુ, જે ઘડીએ આપની ઓળખાણ થઈ તે મારી અલૌકિક ઘડી છે. હે સ્વરૂપ સાધક, જે ક્ષેત્રે આપનો ભેટો થયો તે મારું ઉત્તમ ક્ષેત્ર તીર્થ છે. હે કૃપાનિધાન, જ્યારથી આપનો સંગ થયો છે ત્યારથી મારું જીવન સાર્થક થયું છે. અહો, જ્યારે આપ શ્રી મળ્યા તે મારા જીવનનો અચિંત્ય પ્રસંગ છે, મહામહોત્સવ છે, અદ્ભુત ઘટના છે, અચંબો છે, આશ્ચર્ય છે. અધિક શું કહું, આપ મળતાં શું ન મળ્યું, બધું જ મળ્યું, કેમ કે આપ જ મારા સર્વસ્વ છો. આવો આવો ગાવો ને સહુ નર નાર, વંદન ગુરુને કરીએ. આવો આવો ગાવો ને સહુ નર નાર, વંદન ગુરુને કરીએ. જોડો જોડો હૈયાના તારે તાર, વંદન ગુરુને કરીએ. તનનો તંબુર બનાવું, વાણીની હું વીણા બજાવું. વાગે વાગે ગુરુ ગુણ તણારણકાર, વંદન ગુરુને કરીએ. વાગે વાગે ગુરુ ગુણ તણારણકાર, વંદન ગુરુને કરીએ. બેકરના હું જાંજ બનાવું, તાલે તાલે નાચ નચાવું. આજે ગાજે ગુરુજીના જય જયકાર, વંદન ગુરુને કરીએ. ગાજે ગાજે વીરના લઘુનંદન આજ, વંદન ગુરુને કરીએ. જયવંત વરતો સેવક ના વાલા ગુરુદેવ, વંદન ગુરુને કરીએ. જયવંત વરતો સેવક ના વાલા ગુરુદેવ, વંદન ગુરુને કરીએ. જયવંત વરતો સેવક ના વાલા ગુરુદેવ, વંદન ગુરુને કરીએ. સવારના ઉલ્લાસભર્યા કાર્યક્રમ બાદ બપોરના બાલિકાઓનો સંવાદ થાય છે. તેમાં ભક્તિની છોડો ઉછળે છે અને જાણે દેવલોકમાં પણ આ જન્મોત્સવ ઉજવાય છે એવી ભાવના વ્યક્ત થાય છે. 3 થી 4 ફરીને પ્રવચનધારા વરસે છે. જેમ લીંડી પીપર રંગે કાળી ને અલ્પ તીખાશવાળી દેખાવા છતાં અંદરમાં શક્તિરૂપે પૂરેપૂરો લીલો રંગ ને તીખાશ ભરી છે, તેવી રીતે આત્મા અશુદ્ધ રાગી ને અલ્પ જ્ઞાનવાળો દેખાવા છતાં અંદરમાં સ્વભાવે તો પૂર્ણ વિતરાગ ને સર્વજ્ઞ જ છે. જ્ઞાની હો કે અજ્ઞાની, કોઈ પણ જીવ ક્યારેય પરદ્રવ્યને ભોગવી શકતો જ નથી. ભલે અજ્ઞાની જીવ માને કે હું પરને ભોગવું છું,
છતાં તેને પણ પોતાના ભાવોનું જ વેદન થાય છે. જેમ કે કૂતરો સૂકું હાડકું ચાવે છે ત્યારે હાડકાની અણી પોતાની દાઢને વાંકતાં લોહી નીકળે છે અને તે લોહીને કૂતરો ચાખે છે. આ રીતે કૂતરો ચાખે છે તો પોતાનું જ લોહી, છતાં માને છે કે હાડકાને ચાખું છું. જેમ બિલાડી જે મુખથી પોતાના બચ્ચાને પકડે છે તે જ મુખથી ઉંદરને પણ પકડે છે, છતાં પકડ પકડ મેં ફેર હૈ, બચ્ચાને વાગે નહીં અને ઉંદર ભાગે નહીં. તેવી રીતે જે સંયોગો વચ્ચે અજ્ઞાની હોય તે જ સંયોગો વચ્ચે જ્ઞાની હોવા છતાં અભિપ્રાયમાં ફેર છે. અજ્ઞાની સંયોગોમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ કરે છે, જ્યારે જ્ઞાની માત્ર જ્ઞાતા જ રહે છે. જેવી રીતે પોપટ ભૂંગળી ઉપર બેસવા જતાં ભૂંગળી પલટવાથી ઊંધો થઈ લટકે છે અને ભૂંગળીને જોરથી પકડી રાખે છે, પરંતુ જો પોપટ ભૂંગળી છોડી દે તો આકાશમાં ઉડવા લાગશે, કેમ કે તેનો સ્વભાવ ઉડવાનો છે. પણ અંદરમાં હું પડી જઈશ એવો મિથ્યા ભય પેસી ગયો છે અને ઉડવાના સ્વભાવનું વિસ્મરણ થઈ ગયું છે. વિશ્વાસ નથી, તેથી ભૂંગળીને છોડતો નથી. તેવી રીતે આ અજ્ઞાની જીવ પોતાના સુખ સ્વભાવને ભૂલીને પર ઇન્દ્રિય વિષય અને રાગાદી વિભાવમાં સુખ આનંદની કલ્પના કરીને તેને પોતાના માને છે, પકડી રાખે છે, પણ નિજ જ્ઞાનાનંદ સ્વરૂપને ઓળખતો નથી. પ્રવચનની જ્ઞાનધારા પછી 45 મિનિટ ભક્તિધારા વહે છે. સાંજના આરતી, રાત્રિ ચર્ચા પછી ફરીને 1 કલાક ઉલ્લાસ ઉમંગ ભર્યો ભક્તિભાવનો પ્રવાહ વહે છે. વૈશાખ સુદ ત્રીજ, જન્મોત્સવના આજના અંતિમ ત્રીજા દિવસે પણ ઉત્સાહ ઉમંગ સહ કાર્યક્રમો થાય છે. આ રીતે પ્રથમવાર આનંદોલ્લાસપૂર્વક ગુરુ જન્મ જયંતિ ઉજવાય છે અને ગુરુરાજની મહિમાથી સુવર્ણપુરી ગાજી ઉઠે છે.